નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની વાત કરીએ તો પાસ થવાનો જુગાડ તમારા માટે આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને જે કંઈ પણ સલાહ સૂચન આપવા જઈ રહ્યો છું, આ દરેક સલાહ દરેક સૂચનને તમારે અમલમાં મૂકવાની છે. જે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે સર 11મા ધોરણમાં પાસ થવામાં થોડીક તકલીફ પડશે કારણ કે 10મા ધોરણ પછી જ્યારે 11માં આવ્યા ત્યારે સર આ બધા વિષયો અમારા માટે ખૂબ નવા છે, સમજવામાં ખૂબ વાર લાગી રહી હતી, સમજાઈ ન રહ્યા હતા અને હવે તો એવું લાગે છે કે સર પાસ પણ થશું કે નહીં ધોરણ 11માં. પણ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ લઈને આવ્યો છું પાસ થવાનો જુગાડ. અને વિદ્યાર્થી મિત્રો, આજે જે બોર્ડની 11માની જે પરીક્ષા આવી રહી છે હમણાં હે ને 2024 ની બાળકો, એમાં તમને કહું ને સેક્શન વાઇઝ આટલું ખાસ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ટોટલ કેટલા સેક્શન આવવાના છે? A, B, C, D અને E. સેક્શન A ની વાત કરીએ તો સેક્શન A આવવાનો છે MCQ બેઝ સેક્શન, જેમાં દરેક પ્રશ્નનો 1 ગુણ હોય છે, ઓપ્શનલ છે. ઓકે, 4 ઓપ્શન તમને આપવામાં આવશે. સેક્શન B ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નનો 1 ગુણ. સેક્શન C દરેક પ્રશ્નના 2 ગુણ. સેક્શન D દરેક પ્રશ્નના 3 ગુણ અને સેક્શન E દરેક પ્રશ્નના 5 ગુણ. બહુ ડિટેલમાં એટલે નથી કહેતો બાળકો કે દરેકની સ્કૂલ પ્રમાણે અલગ અલગ શેડ્યુલ હશે, અલગ અલગ માળખું હશે. ઓકે, સેક્શન એમાંથી કેટલા પ્રશ્નો આવશે, સ્કૂલ વાઇઝ બધું અલગ હશે. 11મા ધોરણમાં આવું બની શકે, તો એના માટે ખાસ તમારે કઈ રીતે તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું વિદ્યાકુલ ગુજરાતી ચેનલ છે ને, એને પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો અને વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં દરેક સેક્શન વાઇઝ સેક્શન A, સેક્શન B, સેક્શન C, સેક્શન D અને સેક્શન E બધાની આઈએમપી પ્રશ્નો, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો એમાં મૂકેલા છે, જેની ખાસ તમારે તૈયારી કરવાની છે. અને ચેપ્ટર વાઇઝ મૂકેલા છે, 11 ચેપ્ટર. હવે કોઈ એમ કે સર અમારે ત્રીજા ચેપ્ટરમાંથી 3 ગુણના પ્રશ્નો નથી પૂછાવાના, તો એને 3 ગુણના ત્રીજા ચેપ્ટરના પ્રશ્નો નહીં કરવાના. ઓકે, જો તમારે પાસ થવું છે ને તો વિદ્યાર્થી મિત્રો આટલું ખાસ તમારે અવશ્ય કરી બતાવવાનું છે. જેમ કે સેક્શન A માં શું કરવાનું છે, તો સૌથી પહેલા સેક્શન A પાઠ્યપુસ્તકની પાછળ, તમારી ટેક્સ્ટ બુકની પાછળ જે સ્વાધ્યાયમાં MCQ આપેલા છે, વિકલ્પો વાળા પ્રશ્નો આપેલા છે, એ તૈયાર કરવાના છે. અને ત્યારબાદ યુટ્યુબમાં આપણે એક લેક્ચર મૂકેલો છે વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં, હલ્લા બોલ હેતુલક્ષી. આટલું કરવાનું છે, તમારું કામ સેક્શન એમાં થઈ ગયું સમજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ સેક્શન B ની. તો સેક્શન B માં વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે કે ભાઈ પાઠ્યપુસ્તકના શોર્ટ ક્વેશ્ચન, આજે પાઠ્યપુસ્તકની પાછળ જે સ્વાધ્યાયના શોર્ટ ક્વેશ્ચન આપેલા છે, ઓકે, એ બધા કરી લેવાના છે. પહેલા સ્વાધ્યાયના પહેલા કરવાના છે. અને તમારી સ્કૂલ પ્રમાણે કયા કયા ચેપ્ટર ફાળવા છે એ તમને ખબર છે, તો તમને એમ કીધું કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, 5 ચેપ્ટરમાંથી શોર્ટ ક્વેશ્ચન આવશે, તમારે 5 ના કરવાના. ઓકે, આ તો મેં તમને બાંધી દીધું કે ભાઈ આઈએમપી પ્રશ્નો છે તો સ્વાધ્યાયના શોર્ટ ક્વેશ્ચન અને આપણો YouTube નો હલ્લા બોલ હેતુલક્ષી છે, એમાં પણ આપણે MCQ ની સાથે સાથે બાળકો શું પ્રોવાઈડ કરેલા છે, શોર્ટ ક્વેશ્ચન. આટલું પહેલા કરવાનું છે. હવે વાત કરું છું બાળકો સેક્શન C, દરેક પ્રશ્નના 2 ગુણ. દરેક પ્રશ્નના 2 ગુણ. આઈએમપી પ્રશ્નો પણ આપેલા છે અને ખાસ તમારી કહેવાય ને કે ભાઈ સ્કૂલમાં જે ચેપ્ટર છે એ પ્રમાણે આમાં તૈયારી કરવાની છે. સેક્શન C ની વાત કરીએ તો પહેલો પ્રશ્ન તમને જણાવું છું કે નફો જ ધંધાને ફરતો રાખે છે. આપણા શરીરમાં જેમ લોહી ફરતું હોય એમ ધંધામાં જો નફો ન ફરતો હોય, બરોબર, અથવા ધંધામાં નફો ન હોય, નફા વિનાનો ધંધો કહેવાય ને કે ભાઈ કંગાળ કહેવાય. આમ કોઈ કાંઈ બિનજરૂરી એનું કોઈ અસ્તિત્વ રહેતું નથી, લાંબો સમય સુધી ટકી શકતો નથી. વેપારની સહાયક સેવાઓ જણાવો. આપને ખબર છે બેન્કિંગ છે, વીમો છે, વખાર છે, આ બધી વેપારને બૂસ્ટ કરનારી, વાહન વ્યવહાર છે, વેપારને ધક્કો મારીને આગળ પહોંચાડનારી સેવાઓ છે. અને આ સેવાઓને લીધે આજે ભારતના ઉદ્યોગ ધંધો બહુ ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારબાદ વેલ્યુ પેએબલ પોસ્ટ, વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 માર્ક્સનો પ્રશ્ન છે કે વેલ્યુ પેએબલ પોસ્ટની સમજૂતી આપો. ત્યારબાદ આંતર બેન્કિંગ વ્યવહારો એટલે શું? આંતર બેન્કિંગ વ્યવહારો એટલે શું? પછી ઇન્ટરનેટ એ કમ્પ્યુટરનું જાળું છે, જેમ કરોળિયાનું જાળું હોય ને એમાં અલગ અલગ કમ્પ્યુટરો એકબીજા સાથે ઇન્ટરનેટના માધ્યમથી જોડાય છે. BPO જેને આપણે કહીએ છીએ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સ. બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સની જરૂરિયાતો જણાવો. બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સની જરૂરિયાતો જણાવો. ત્યારબાદ માની લીધેલ ભાગીદાર એટલે શું? માની લીધેલ ભાગીદાર એટલે શું?
અને છેલ્લે સલામતી વાળા, જેને આપણે કહીએ છીએ બાળકો સિક્યોર્ડ. સલામતી વાળા ડિબેન્ચર એટલે શું? આ 2 માર્ક્સના મોસ્ટ આઈએમપી. અને ચેપ્ટર વાઇઝ જેને તૈયારી કરવી છે, સર અમારે અમુક ચેપ્ટર છે અને અમુક ચેપ્ટર નથી કે જેમાંથી 2 માર્ક્સના પ્રશ્નો પૂછાય, તો એના માટે આપણે વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં વિભાગ સી, તમે ધોરણ 11 વિભાગ સી ની આઈએમપી સર્ચ કરશો એટલે તમને એમાં ચેપ્ટર વાઇઝ 2 ગુણના પ્રશ્નોના આઈએમપી પ્રશ્નો મળી જશે. તમારા સ્કૂલમાં જો 3 નંબરનું ચેપ્ટર ન હોય તો એને સ્કીપ કરવાનું, સિવાયના 2 ગુણના આઈએમપી પ્રશ્નો કરવાના છે. સેમ પ્રોસિજરથી બાળકો જ્યારે આગળ વધીએ ત્યારે સેક્શન ડી, પ્રત્યેક પ્રશ્નનો 3 ગુણ. યાદ રાખજો, સેક્શન ડી માં દરેક પ્રશ્નના બાળકો કેટલા ગુણ આવશે? 3 ગુણ. તો પહેલું આવશે ભવિષ્યવાણી. ભવિષ્યવાણી જે અહીંથી દર 9 વાગે શરૂ થાય, એ ભવિષ્યવાણીના 3 ગુણના પ્રશ્નો. અને સાથે સાથે ફરીથી કહું છું કે ભાઈ અત્યાર સુધીમાં વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર આપણે સેક્શન એ બી હલ્લાબોલ હેતુલક્ષી તરીકે, સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ, આ 3 ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો ચેપ્ટર વાઇઝ મૂકેલા છે. તો એવી જ રીતે બાળકો સેક્શન ડી ના પણ આઈએમપી પ્રશ્નોમાંથી તમારી શાળામાં જે ચેપ્ટર તમને ફાળવેલા છે, પ્રકરણ પ્રમાણે આટલા ચેપ્ટરનું કામ કરી લેવાનું છે. સાથે સાથે આપણે વાત કરીએ બાળકો સેક્શન ઈ, જેને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પણ આપણે કહીએ છીએ. 5 ગુણનો પ્રશ્ન, એક પ્રશ્ન 5 ગુણ. ઓકે, તો એને લખવાની પણ રીત છે, ઢંગ છે, મેથડ છે કે સૌથી પહેલા અર્થ લખાય, સૌથી પહેલા પ્રસ્તાવના લખાય, ત્યારબાદ પ્રશ્નનો અર્થ લખાય, અર્થ લખી લીધા પછી વ્યાખ્યા હોય તો લખાય, પછી મુદ્દાનું લિસ્ટ લખાય, મુદ્દાની સમજૂતી અપાય ને છેલ્લે અપાય સારાંશ. એટલે તમને 5 માર્ક્સ મળવાની સંભાવના પૂરેપૂરી વધી જાય. ઓકે, તો સેક્શન ઈ માં પણ શું કરવાનું છે? ભવિષ્યવાણીના લેક્ચરમાં આપવામાં આવતી વિભાગ ઈ ના 5 ગુણના પ્રશ્નોની આઈએમપી ની સાથે સાથે યુટ્યુબ પર વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં 5 ગુણના પ્રશ્નોના આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ ઓલરેડી મૂકેલું છે, ચેપ્ટર વાઇઝ મૂકેલું છે. તમારી સ્કૂલમાં તમને જે ચેપ્ટર કીધા હોય કે આ ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાવાની શક્યતા છે, તો એટલા પ્રશ્નો પર ખાસ ફોકસ કરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો તમે આટલું કરી જાણશો તો અવશ્ય તમે પરીક્ષામાં પાસ તો દૂરની વાત રહી, ખૂબ સારા માર્ક્સ લાવી શકશો, ખૂબ સારા ગુણ કવર કરી શકશો. એટલે 11મા ધોરણમાં હોય કે કોઈ પણ ધોરણમાં ગભરાવાની બિલકુલ જરૂર નથી. પરીક્ષા જ છે, પરીક્ષાનો ડર કાઢીને તૈયારી શરૂ કરી દો, કામ કરવાનું શરૂ કરી દો. અને અહીંયા મેં તમને પાસ થવાનો જે જુગાડ બતાવ્યો, આટલું ખાસ કરો. ફરીથી ક્વિક રિવિઝન કરું. સેક્શન એ તો પાઠ્યપુસ્તકની પાછળના એમસીક્યુ કરવાના છે અને હલ્લાબોલ હેતુલક્ષી. સેક્શન બી પાઠ્યપુસ્તકની પાછળના શોર્ટ ક્વેશ્ચન અને હલ્લાબોલ હેતુલક્ષી. સેક્શન સી બરોબર વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપવામાં આવેલો વિભાગ સી નો આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ અને અહીંયા આપવામાં આવેલા આઈએમપી પ્રશ્નો સ્ક્રીનશોટ લઈ લેજો બાળકો. સાથે સાથે સેક્શન ડી ની વાત કરીએ તો વિભાગ ડી, તો એમાં પણ બાળકો આપણે વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં જે વિભાગ ડી ના આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ આપ્યું છે તે તમારી શાળામાં ફાળવેલા ચેપ્ટર પ્રમાણે સેક્શન ઈ માં પણ સેમ ટુ સેમ ભવિષ્યવાણીમાં આવતા આઈએમપી પ્રશ્નો અને વિભાગ ઈ ના આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ આપેલું છે. આટલું ખાસ અવશ્ય કરવાનું છે. તમે ખૂબ સારા માર્ક્સે પાસ થવાની વાત દૂર, ખૂબ સારા માર્ક્સે પાસ થવાના છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, આભાર, મળશું, બાય બાય, ટાટા.